અમેરિકામાં તહેવાર દરમિયાન ફાયરિંગ ટોલેડોમાં અંધાધૂંધ ફાયરિંગથી 8 લોકો ઘાયલ થયા છે. જીવ બચાવવા લોકોમાં અફરાતફરી મચી. ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ દરમિયાન આ ઘટના ઘટી છે. આ ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે. ઉમંગજી, અમેરિકામાં તહેવાર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગનો બનાવ બન્યો છે, શું કહેશો? તમને જણાવી દઉં કે અમેરિકામાં ગન કલ્ચર છે. એટલે સ્વાભાવિક છે કે ગન કલ્ચરને કારણે વારંવાર અમેરિકામાં આવા બનાવ બનતા રહે છે. અને જે બી આ લોકો જે આ કૃત્ય કરતા હોય છે, એક તો શ્વેત લોકો હોય છે અથવા તો નોન અમેરિકનમાં રહેતા એવા લોકો હોય છે. હવે તેમનું પાછળનું કારણ તમને જણાવી દઉં કે એનો મતલબ શું થાય છે. કારણ કે વારંવાર આ રીતે ઘટના થવાથી કે વિશ્વમાં અનેક દેશોમાં અમેરિકાએ પોતાના દુશ્મન ઉભા કર્યા છે. અનેક દેશો ઉપર પોતે કબજો જમાવવા માટેનું જે પોતાનો જગત જમાદાર છે તેનો છાપ છોડવા માટે અનેક દેશો યુદ્ધ કર્યા છે. જેના કારણે ત્યાંના સ્થાનિક લોકો અમેરિકામાં આ રીતે કૃત્ય કરતા હોય છે. આવો જ અમેરિકાના ઓહાયોમાં ટોલેન્ટસમાં બનાવ બન્યો છે. શનિવારના બપોરે અમેરિકન ટાઈમ પ્રમાણે 5:30 વાગ્યા ઘટના થઈ છે. ત્યાં કોમ્યુનિટી સ્ટ્રીટમાં એક ફેસ્ટિવલનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. ત્યાં ગાડી આવી અને એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. એમાં 8 લોકો ઘવાયા છે. સૌથી મહત્વની વાત છે, પોલીસ અથવા સુરક્ષા કર્મીઓ આવતા પહેલા જ આ હુમલાખોર ફરાર થઈ ગયો છે, પકડી શકાયો નથી. પરંતુ અમેરિકામાં આ ગન કલ્ચરને કારણે વારંવાર આવી ઘટના બનતી હોય છે અને જેના કારણે નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. અંધાધૂંધ ફાયરિંગનો બનાવ અમેરિકામાં તહેવાર દરમિયાન ટોલેડોમાં અંધાધૂંધ ફાયરિંગ, 8 લોકો ઘાયલ. જીવ બચાવવા લોકોમાં અફરાતફરી મચી.